નિર્મલ હોસ્પિટલ પરિવારના સૌ સભ્યો, અત્યારે હું આપની સાથે આ વિડીયોથી કનેક્ટ થઈ રહ્યો છું. છેલ્લા 7 થી 8 દિવસમાં આપ સૌએ હોસ્પિટલમાં આપની ફરજ સમજીને ખૂબ સારામાં સારું કામ કર્યું છે. મને એ વાતનું ગર્વ છે કે નિર્મલ હોસ્પિટલનું જે કલ્ચર છે કે દરેક વ્યક્તિ એક પરિવારના સભ્ય તરીકે કામ કરે છે, નહીં કે હોસ્પિટલમાં કોઈ નોકરી કરવા માટે આવે છે. આજે આપે આ કલ્ચર કેટલું સ્ટ્રોંગ છે એ પુરવાર કર્યું છે. અત્યારે આપણા દેશ પર ખૂબ મોટું સંકટ કોરોના વાયરસની બીમારીને કારણે તોળાઈ રહ્યું છે. એ સંકટ કેટલું લાંબુ ચાલશે અને એની શું અસર થશે એ આપણે ચોક્કસ જાણતા નથી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાલે રાષ્ટ્રજોગ સંબોધનમાં એવું જણાવ્યું કે આપણે સૌ મળીને આ સંકટમાંથી બહાર આવીએ એનો એક જ ઉપાય છે કે આપણે 21 દિવસ ઘરમાં પોતાની જાતના લોકડાઉન કરીએ. પણ સાથે સાથે એમણે એવું પણ કહ્યું કે જે લોકો એસેન્શિયલ સર્વિસીસ સાથે જોડાયેલા છે એ બધા જ પોતાની સર્વિસીસ સારામાં સારી આપશે એવી એમણે બાંહેધરી આપી. જેમ યુદ્ધો વારંવાર થતા નથી, વોર વારંવાર થતા નથી, 15-20 વર્ષે એકાદ વાર કોઈ વાર થાય છે, પણ આપણા સૈનિકો બોર્ડર પર ઊભા રહીને આપણને એ વાતનો વિશ્વાસ કરાવે છે કે તમે ચિંતા નહીં કરતા, તમે શાંતિથી સૂઈ જાઓ, અમે જાગીએ છીએ. આવી રીતે જ અત્યારે આપણે પણ જાણે વોરમાં લડી રહ્યા છે એવી સ્થિતિ છે. આપણી ફરજ પણ એ બોર્ડર પર ઊભેલા સૈનિક કરતાં ઊંચી નથી. આપણે આપણી ફરજનું ખૂબ સારામાં સારું પાલન કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરતા રહીશું, એને મને પૂરેપૂરી ખાતરી છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, આપને અભિનંદન આપું છું કે આપનું જે આ સ્પિરિટ છે એ સ્પિરિટને બીજા 2 થી 3 અઠવાડિયા સુધી આપણે જાળવી રાખવાનું છે. હોસ્પિટલ દરેક વ્યક્તિ પછી સિક્યોરિટીમાં કામ કરે કે હાઉસકીપિંગમાં કામ કરે કે બિલિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે, રિસેપ્શન તરીકે કામ કરે, નર્સિંગ સ્ટાફમાં કામ કરે, મેડિકલ ઓફિસર કે કન્સલ્ટન્ટ, દરેકે પોતપોતાની ફરજ સારામાં સારી રીતે નિભાવવાની છે, જે આપ સૌ રીતે નિભાવી રહ્યા છો. હોસ્પિટલ મેનેજમેન્ટ આપની પૂરેમાં પૂરી કાળજી લેવાની પૂરી કોશિશ કરશે. આપની સુરક્ષાના સાધનો પ્રોવાઈડ કરવાના, આપણી બીજી બધી જરૂરિયાતનું ધ્યાન રાખવાનું એના પૂરેપૂરા પ્રયત્ન કરશે. અને આપ એ વાતનો વિશ્વાસ રાખજો કે હોસ્પિટલનું મેનેજમેન્ટ પૂરેપૂરું આપણી સાથે છે અને આપના પરિવારની સાથે છે. આ વિષમ સ્થિતિમાં મનુષ્યના પોતાના એક લિમિટેશન છે, આપના સૌના લિમિટેશન છે, પણ આપણે જાણીએ છીએ કે જો પ્રભુની મહેરબાની થઈ જશે તો આપણે આમાંથી જલ્દી બહાર આવશું. એના માટે પ્રાર્થનામાં પણ એક તાકાત છે. આપણે સૌ જે દિવ્ય શક્તિમાં આપણે વિશ્વાસ છે એ દિવ્ય શક્તિ માટે કમસે કમ આપણે જ્યારે ડ્યુટી પર આવીએ ત્યારે 2 મિનિટનો સમય આપણે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. દરેક શિફ્ટમાં એક સમય નક્કી કરવામાં આવશે કે હોસ્પિટલનો દરેક સ્ટાફ 2 મિનિટની પ્રાર્થના કરશે અને પ્રભુને એ વિનંતી કરશે કે જલ્દીમાં જલ્દી આપણા દેશના સંકટમાંથી બહાર આવે. ફરી આપ સૌને પ્રભુ શક્તિ આપે કામ કરવાની એવી મારી ખૂબ ખૂબ પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.